રાજકોટ શહેરમાં નંબર પ્લેટ વગરના જે વાહનો ફરી રહ્યા છે એની સંખ્યા અસંખ્ય છે। હવે આને લોકોની અયોગ્ય માનસિકતા કહીએ કે ખોટી ટેવ કહીએ, પણ બેફામ એટલે અગણિત સંખ્યામાં લગભગ 1 મહિનાથી પોલીસ ઓલમોસ્ટ નિરંતર એ કાર્યવાહી કરી રહી છે। છતાં પણ આપ મીડિયાના મિત્રો જો કોઈ એક પોઈન્ટ પર ઉભા રહી જશો ને 1 કલાક તો પણ આપણે 10 વાહનો આરામથી દેખાશે જે નંબર પ્લેટ વગરના રખડતા હશે। એટલે આ તો ચલાવી શકાય નહીં, અને એટલા માટે જ છેલ્લા 1 મહિનાથી મહેરબાન સીપી સાહેબની સૂચના હેઠળ આ તમામ કામગીરી જે છે નંબર પ્લેટ વગરના વાહનોની એ પ્રાથમિકતા આપવામાં આવી છે, અને એ સતત ચાલુ રહેશે કે જ્યાં સુધી એક સંતોષકારક રીતે લોકો નંબર પ્લેટની મર્યાદામાં ન આવી જાય। એટલે એના માટે જે કંઈ રસ્તાઓ કરવા પડી રહ્યા છે એ પોલીસ કરી રહી છે। અને આપ જોતા હશો કે લગભગ એકાંતરે દરરોજ નહીં તો એકાંતરે પોલીસ ક્યાંક ને ક્યાંક 2-2 કલાકની એવી ડ્રાઈવ ગોઠવી અને થાય એટલા વાહનોને અટકાવી પણ રહી છે અને એની વિરુદ્ધ નિયમ મુજબની કાર્યવાહી કરી રહી છે। જો એ કોઈ પણ વાહન જ્યારે રેલીનો માનો કે વિડીયો આવે અથવા રેલીમાં ખરેખર જો પોલીસ પોઈન્ટ પર હાજર હોય તો એનું ત્યારે જ ધ્યાન દોરી જવું જોઈએ। પાછળથી વિડીયો આવે તો વિડીયોના આધારે કાર્યવાહી થાય। વિડીયોના આધારે માહિતી મળે કે ભાઈ XYZ વ્યક્તિની ગાડીમાં આવું જાણવા મળ્યું તો પછી પોલીસ જ્યારે ત્યાં પહોંચે એ દરમિયાન જો એને ફેરફાર કરી નાખ્યા હોય તો પરિસ્થિતિ હાજર પરિસ્થિતિમાં શું મળે છે એની ઉપર કાર્યવાહી થાય। લોકોને સૂચના એટલી જ છે કે માની લો કે તમે સાવ સાચા અને સનિષ્ઠ નાગરિક છો, હવે તમે નંબર પ્લેટ વગર ફરી રહ્યા છો, તમે કદાચ વાહન લઈને નીકળ્યા ને હાથમાં મોબાઈલ ભૂલી ગયા છો, પર્સ ભૂલી ગયા છો, તમારી ઓળખાણ તો એવું બધું જ ભૂલી ગયા છો અને તમારા વાહનનો અકસ્માત થયો તો એ સમયે તમારા વાહનમાં જો નંબર પ્લેટ નહીં હોય તો તમારી ઓળખાણ કરવી ઓર મુશ્કેલ બનશે। સમજાય છે મારો પ્રશ્ન? કે તમે નંબર પ્લેટ વગરનું વાહન લઈને નીકળ્યા છો, તમે હાઈવે રસ્તા પર નીકળ્યા, તમારો એક્સિડન્ટ થઈ ગયો, હવે આ દેખાય છે કે એક વ્યક્તિ ઘાયલ પડ્યો છે ને પાછું એક વાહન છે જે નંબર પ્લેટ વગરનું છે, તમારા ખિસ્સામાંથી કાગળ ગોતી, કાગળ નથી નીકળતા, મોબાઈલ નથી નીકળતો, તો આવા સમયે તમારા સગા સંબંધીઓને જાણ પણ કરવી છે તો કેવી રીતે પોલીસ કરે? આ એક ઉદાહરણ આપું છું। આવા કેટલાય પ્રસંગો તમે સમજી શકો છો કે તમારો નંબર પ્લેટ હોય તો તમારી ઓળખ પ્રસ્થાપિત થાય, તમે જ્યારે કાયદેસરની નાગરિકતા મુજબ કામ કરો છો તમને એ સિસ્ટમ હેલ્પફુલ થશે। જે નંબર પ્લેટ વગર ફરે છે એ ખોટી માનસિકતા સાથે ફરતા હશે તો એને દંડ પણ થશે, અને ખોટા લોકો ઉપર કાર્યવાહી થાય, સાચા લોકોને વધારેમાં વધારે સારી કાયદાકીય વ્યવસ્થા મળે એના માટે નાગરિકો માટે જરૂરી છે કે પોતે નંબર પ્લેટ સાથે ફરે, અને આસપાસમાં કોઈ નંબર પ્લેટ વગરનું ફરતું હોય અથવા આસપાસમાં કોઈ રહેતું હોય જે કાયમ દેખાય કે મારી સોસાયટીમાં આવું છે તો ખાનગીમાં માહિતી આપો, અમે સોસાયટીની અંદર ન કરે પણ એ વ્યક્તિ રોડ પર આવે ત્યારે અચૂક કાર્યવાહી કરશું।